રાજકોટની અંદર સફાઈ કામદારોએ હલ્લાબોલ કર્યો અને વિરોધ પ્રદર્શન કર્યું। મહાનગરપાલિકાની કચેરી પર સફાઈ કર્મચારીઓ હલ્લાબોલ મચાવ્યો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરની ચેમ્બરની બહાર સફાઈ કર્મચારીઓએ રામધૂન બોલાવી નારેબાજી કરી। મહાનગરપાલિકાએ સફાઈ કામદારોની કાયમી ભરતી ન કરતા કામદારોએ મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું। સફાઈ કામદાર યુનિયન અનુસાર છેલ્લા 27 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી નથી કરાઈ। કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે કામદારોનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ થઈ રહ્યું છે। રાજકોટની અંદર સફાઈ કામદારોએ હલ્લાબોલ કર્યો અને વિરોધ પ્રદર્શન કર્યું। મહાનગરપાલિકાની કચેરી પર સફાઈ કર્મચારીઓ હલ્લાબોલ મચાવ્યો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરની ચેમ્બરની બહાર સફાઈ કર્મચારીઓએ રામધૂન બોલાવી નારેબાજી કરી। મહાનગરપાલિકાએ સફાઈ કામદારોની કાયમી ભરતી ન કરતા કામદારોએ મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું। સફાઈ કામદાર યુનિયન અનુસાર છેલ્લા 27 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી નથી કરાઈ। કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે કામદારોનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ થઈ રહ્યું છે।